નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, રાજકોટના ગોંડલમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને જાહેરમાં ઢોર માર મારવાની ઘટના સામે આવી છે। યુવતીના પરિવારજનો દ્વારા લાકડી અને દોરડા વડે પ્રેમી પંખીડાને બંનેને માર મારવામાં આવ્યો હતો। ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાને માર મારવામાં આવ્યો હતો। યુવતીના પરિવારજનો દ્વારા તેને તથા તેના પ્રેમીને લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા। આ બાદ યુવકનું અપહરણ કરી લઈ જવામાં આવ્યો હતો। ધામધમકી આપ્યા બાદ તેને અધવચ્ચે વાહનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા યુવતીનું અપહરણ કરીને લઈ જવામાં આવી હતી। હુમલો કરવાની ઘટનામાં યુવકના કાકા, ભાઈ તથા અન્ય વ્યક્તિઓ હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે હુમલાનો ભોગ બનનાર રાજેશ નામના યુવકે હાલ ગોંડલના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। હુમલામાં યુવક દ્વારા યુવતીના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે। તો મિત્રો, આવી રીતે ગોંડલમાં 2 પ્રેમી પંખીડાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। તો મિત્રો, તમે જો આ ઘટના માટે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।